જય શ્રી કૃષ્ણ મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી શકે। પુરુષોત્તમ માસમાં સંભળાતી કાઠાગોરની વાર્તા વિશે આપણે આ વિડીયોમાં જોશું, તો ચાલો જોઈએ। ધન્યવાદ। કાઠાગોરની વાર્તા પ્રારંભ। નદી કિનારે આવેલા સુંદર ગંગાનગરમાં એક ડોસી રહે। ડોસીને 2 દીકરા, બેયને પરણાવ્યા। મોટી વહુ ઘણી અભિમાની અને ધનવાન હતી, પરણીને તે તરત જુદી થઈ ગઈ। નાની વહુ બિચારી ભલી ભોળી અને ગરીબ ગાય જેવી હતી। ડોસી નાની વહુ ભેગી રહે। વહુ, દીકરો ને ડોસી ભગવાન જે આપે એમાં સંતોષ માને, જપ તપ કરે અને પ્રભુ ભજન કર્યા કરે। એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોસી વહુએ વ્રત લીધા। નાની વહુને થયું કે આવું પવિત્ર ફળદાયી વ્રત જેઠાણી પણ કરે તો સારું થાય। એ તો બિચારી ગઈ જેઠાણી પાસે અને જઈને વાત કરી। મોટી વહુ તો તરત જ છણકો કરતા બોલી, જા બાઈ જા, હું કાંઈ તારા જેવી નવરી નથી। મારે તો ઘડીકની નવરાશ નથી। મારે તો ધણી દુકાનેથી અને દીકરો નિશાળેથી આવશે, દીકરી સાસરેથી આવે અને વહુ પિયરથી આવે। મારે તો જમવા 32 ભોજન ને 33 શાક જોઈએ। મારે તો કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પાણું ને ઘમર વલોણું, ખતખતતી ખીચડી ને સુવાવડી દીકરી। જારે બાઈ જા, મારે તો કાંઈ ટીલા ટપકા કરવા નથી કે નથી ઉપવાસ કરવા। ભગવાન જાય રસાતા ને કાઠાગોરનું ફૂટે કપાળ। તું તારે ભજ તારા ભગવાનિયાને અને જમાડ તારા એ ભામટાઓને। મારે જાણે બલારાત, જા અહીંથી વેગળી ખસ। નાની વહુ તો એનું આવું અપમાન થયું એટલે દુઃખી હૈયે ચાલી ગઈ। એણે તો પુરુષોત્તમ માસમાં ભગવાનના જપ તપ અને એકટાણા કરવા માંડ્યા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજવા લાગી। રોજ બ્રાહ્મણને જમાડી અને પછી જમતી, રાત્રે પ્રભુ ભજનમાં લીન થઈ જતી। આ વાતને થોડા દિવસ વીતી ગયા અને કાઠાગોર જેઠાણી ઉપર કોપાયમાન થયા। ધણી પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરી સાસરેથી ન આવી અને વહુ પિયરમાં જ રહી અને ઢોર સીમમાં જ રહી ગયા। જેઠાણીના શોકનો તો પાર જ ના રહ્યો। એ રડતી રડતી ગઈ દેરાણી પાસે અને જઈને રોદણા રોવા લાગી, મારો દીકરો અને ધણી ખોવાઈ ગયા, મારી દીકરી સાસરેથી ના આવી અને મારી વહુ પણ પિયરથી પાછી ના આવી। મારું તો કિસ્મત જ રોકાઈ ગયેલું છે। ત્યારે ડોસીએ એને સમજાવ્યું કે આ તો કાઠાગોરનો કોપ છે। તે ભગવાન પુરુષોત્તમનું અપમાન કર્યું છે એટલે ભગવાન તારા ઉપર રૂઠ્યા છે। માટે પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂજન કર, ધર્મ ધ્યાન કર અને પ્રભુની ક્ષમા માગ। સ્નાન કરીને કાઠાગોરને રાજી કર। હવે જેઠાણીને અક્કલ આવી કે ભગવાનને ભજ્યા નહીં અને કાઠાગોરનું અપમાન કર્યું એટલે આ દહાડા આવ્યા। તેને મનથી કાઠાગોરની માફી માગી અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જેઠાણીએ તો ચૂંદડી લીધી, જમણા હાથમાં કળશ, થાળ લીધા, ધૂપ દીપ પુષ્પ લીધા અને અબીલ ગુલાલ પણ લીધા। શ્રીફળ સોપારી લીધા અને કાઠાગોરમાનું ભાવથી પૂજન કર્યું। આંખના અશ્રુથી કાઠાગોરમાના ચરણ પખાડ્યા। આજીવન વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને કાઠાગોરમાની માફી માગતી બોલી, હે માતાજી, હું અજ્ઞાની છું, તમારા મહિમાને સમજી શકી નહીં અને મેં તમારો અનાદર કર્યો, તેનું ફળ મને મળી ગયું છે। હે માતાજી, હું તમારી માફી માગું છું, મને ક્ષમા કરો। કાઠાગોરની કૃપાથી છેવટે સારાવાના થઈ ગયા। પતિ પુત્ર પાછા ફર્યા, દીકરી સાસરેથી આવી, વહુ પિયરથી દોડી આવી, ઢોર સીમમાંથી પાછા આવ્યા। જેઠાણી તો રાજીના રેડ થઈ ગઈ અને કાઠાગોરમાનો આભાર માનવા લાગી, મનમાં પસ્તાવા લાગી અને જીવનભર હવે કાઠાગોરનું વ્રત કરીશ તે મનોમન નક્કી કર્યું અને બ્રાહ્મણોને જમાડી વ્રતનું ઉજવણું કર્યું। જે કોઈ પૂજે કાઠાગોરને કૃપા પ્રભુની થાય, સુખ સમૃદ્ધિની છોડ ઉડે, વૈકુંઠવાસ થાય।
હે કાઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, તેની દેરાણીને અને સાસુને તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનારને સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયોને શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.